જો તમે સાવન દરમિયાન તમારા સપનામાં આ 4 વસ્તુઓ જુઓ છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. મહાદેવના આશીર્વાદ વરસવાના છે. દેવોના દેવ મહાદેવને સાવન મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી સાધકના જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તેમજ દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જો તમે ભગવાન શિવના પરમ ભક્ત છો અને પવિત્ર શ્વન મહિનામાં તમે ભોલેનાથ સાથે સંબંધિત સપના જુઓ છો, તો સમજી લો કે આ સામાન્ય સપના નથી. આ સપના તમારા નથી. આ સપના તમારા ભાવિ જીવન પર વિશેષ પ્રભાવ પાડી શકે છે. ચાલો જાણીએ કે ભગવાન શિવ સાથે સંબંધિત કયા સપના શ્વનમાં શુભ સંકેત આપે છે. 1. શિવલિંગ જોઈને પૂજા કરી. જો તમે સ્વપ્નમાં સ્વયંને શિવલિંગની પૂજા કરતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે. તમારા સ્વપ્નમાં ભગવાન શિવને જોવું એ તમારા જીવનમાં પ્રગતિ અને તમારી મનોકામનાઓની પરિપૂર્ણતાનો શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવવાની છે. સાથે જ તમને દરેક પ્રકારની સાંસારિક તકલીફોમાંથી મુક્તિ મળવાની છે. 2. સ્વપ્નમાં કાળું શિવલિંગ જોવું. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં કાળું શિવલિંગ જુએ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે. તેઓને તેમના સપનામાં શિવલિંગના રૂપમાં દેખાય છે. સપનામાં કાળા રંગનું શિવલિંગ જોવાનો અર્થ છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કોઈ છોકરી સપનામાં કાળા રંગનું શિવલિંગ જુએ છે તો તેનો અર્થ છે કે તેને જલ્દી જ સારો વર મળશે. આ મહિનામાં પાર્વતીજીએ શિવજીને વર આપ્યો હતો, તેથી આ મહિનામાં તમારા સપનામાં આવનાર શિવલિંગ તમારા પ્રેમ અને દાંપત્ય જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી પોતાના સપનામાં શિવલિંગ જુએ તો તે સંકેત છે કે તેને જલ્દી જ સફળતા મળવાની છે. તે જ સમયે કાર્યકારી વ્યક્તિ તેની કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. 3. શિવલિંગ પર જળ અર્પણ કરવું. સાવન મહિનામાં જો તમે સપનું જોશો કે તમે શિવલિંગને જળ અર્પણ કરી રહ્યા છો તો આ સ્વપ્ન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે ભોલે બાબા તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે અને આ સ્વપ્ન પછી તમે જીવનમાં પ્રગતિ મેળવી શકો છો. 4. સ્વપ્નમાં ડમરૂને જોવું. જો તમે શ્વન મહિનામાં તમારા સપનામાં ભગવાન શિવનો ડમરૂ જુઓ છો તો તે પણ એક શુભ સ્વપ્ન છે. આનો અર્થ એ છે કે સકારાત્મકતા તમારા જીવનમાં પ્રવેશ કરશે અને કાર્યસ્થળમાં પણ લાભ થશે. જો શ્વન માસમાં સપનામાં ડમરૂ જોવા મળે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તમારા જીવનમાં સ્થિરતાની નિશાની છે. આનો અર્થ એ છે કે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો તમારા ઘરમાં થઈ શકે છે. 5. સપનામાં સાપ જોવો. જો તમને સાવન મહિનામાં સપનામાં સાપ દેખાય છે તો તે પણ એક શુભ સ્વપ્ન છે. તેનો અર્થ એ છે કે તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. આ એક સ્વપ્ન છે જે શિવની કૃપા દર્શાવે છે. સ્વપ્નમાં સાપ દેવતાનું દેખાવું એ ધનમાં વૃદ્ધિનો સંકેત છે. 6. ત્રિશૂલ. વાસના, ક્રોધ અને લોભ માટે ત્રિશૂળના 3 દાણા જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બ્રહ્માંડમાં સુમેળ જાળવવા માટે ભગવાન શિવ પોતાના હાથમાં ત્રિશૂળ ધરાવે છે. જો તમે તમારા સપનામાં સાવન મહિનામાં ત્રિશૂળ જુઓ છો તો તેનો અર્થ છે કે ભગવાન શિવની કૃપાથી તમારી બધી પરેશાનીઓનો નાશ થવાનો છે. 7. ગંગાની ધાર. જો તમે સાવન દરમિયાન તમારા સપનામાં ગંગાની ધારા જુઓ તો સમજી લો કે તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમારા જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે. આવા સ્વપ્ન એ સંકેત છે કે તમને આર્થિક મુશ્કેલીઓ, રોગ અને ગરીબીમાંથી રાહત મળશે.
8. નંદી બુલ. ધાર્મિક માન્યતાઓમાં નંદીને ભગવાન શિવ માનવામાં આવે છે અને તેમનું વાહન પણ છે. તેથી સાવનમાં નંદીના ભૌતિક દર્શન કરવા સારા છે અને જો નંદી સ્વપ્નમાં આવે તો તે પણ સારું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના આદેશ પર નંદીએ તમારા સપનામાં તમને દર્શન આપ્યા છે. હવે ટૂંક સમયમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવની અનુમતિથી નંદીએ તમારા સપનામાં તમને દર્શન આપ્યા છે. હવે જલ્દી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે.